હેલો ફ્રેન્ડ્સ, આ આપણો પહેલો વિડીયો છે. તો આ આપણો ડેમો વિડીયો છે. તમે આખો વિડીયો એક વખત જોજો અને પછી કોમેન્ટ કરજો કે તમને શું અન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે નથી થતી. તો જો તમને મજા આવશે અને સારી કોમેન્ટ વધુ આવશે તો આપણે આવા જ વિડીયો આગળ શરૂ કરશી, ચાલુ રાખશે સિરીઝ. અને જો નહીં આવે તો આ સિરીઝનો આ છેલ્લો વિડીયો હશે. તો આ વિડીયોમાં આપણે નફો ખોટ વિશેના બેઝિક કોન્સેપ્ટ વિશે વાત કરશી. કે સૌપ્રથમ તો બેઝિક કોન્સેપ્ટ જે તમને ખબર જ હશે કે આપણે કહીએ તો નફો કેને કહેવાય. તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, ખોટ બરાબર મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. કે કોઈ પણ વસ્તુ જ્યારે તમે ખરીદી હોય અને જે કિંમતે તે વસ્તુને તમે ખરીદો તેને તેની મૂળ કિંમત કહેવાય, અને જે કિંમતે તે વસ્તુને તમે વેચો તેને તેની વેચાણ કિંમત કહેવાય. અને જ્યારે વેચાણ કિંમત મૂળ કિંમત કરતાં વધારે હોય ત્યારે ઓબ્વિયસ નફો થાય, અને જ્યારે મૂળ કિંમત વેચાણ કિંમત કરતાં વધારે હોય ત્યારે ખોટ થતી હોય છે. તો બસ આ એક એનો કોન્સેપ્ટ છે. પછી તેમાં પ્રોફિટ પર્સન છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોફિટ પર્સન હંમેશા મૂળ કિંમત ઉપર ડિપેન્ડ કરતા હોય છે. કે જ્યારે પ્રોફિટ પર્સન આપણે શોધીએ ને ત્યારે હંમેશા મૂળ કિંમતની સાપેક્ષે શોધતા હોય છીએ. કેમ કે આપણે પ્રોફિટ જ્યારે મેળવીએ, કોઈ પણ વસ્તુ પર પ્રોફિટ મેળવીએ ત્યારે મૂળ કિંમત શું હોય કે એ કિંમતે વેપારીએ વસ્તુ ખરીદેલી હોય છે. તો બસ તેના ઉપર જ ડિપેન્ડ કરે કે કેટલી પ્રોફિટ થાય છે અથવા કેટલું લોસ થાય છે. તો પ્રોફિટ પર્સન એટલે કે નફાના ટકાનું સૂત્ર શું થશે કે વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત એટલે કે નફો ઉપર એના છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. તેવી જ રીતે જો આપણે ખોટની વાત કરીએ તો ખોટ એટલે શું થશે કે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત એટલે ખોટ અને છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. ફ્રેન્ડ્સ યાદ રાખજો, નફો હોય કે ખોટ હોય હંમેશા છેદમાં મૂળ કિંમત જ આવે. કેમ કે હંમેશા મૂળ કિંમત ઉપર જ આપણે પ્રોફિટ પર્સન્ટ અથવા ખોટ પર્સન્ટ જે હોય તે શોધતા હોઈએ છીએ, અને તેના ઉપરના એક્ઝામ્પલ જોઈએ એટલે આપને થોડોક વધુ ખ્યાલ આવે. સૌ પ્રથમ તો એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ એટલે કોન્સેપ્ટનો ખ્યાલ આવી જઈએ. તો સૌ પ્રથમ એક્ઝામ્પલ છે કે એક વસ્તુને 60માં ખરીદી 80માં વેચતા કેટલા ટકા નફો થાય. તો જોઈએ આપણે એનો કોન્સેપ્ટ કે તે વસ્તુમાં શું થશે કે માની લ્યો કે 60માં ખરીદી એટલે મૂળ કિંમત 60 રૂપિયા અને 80માં વેચી એટલે વેચાણ કિંમત 80 રૂપિયા. ઓકે, તો સૌ પ્રથમ તો વસ્તુ છે કે 80માં 60 રૂપિયામાં ખરીદી અને 80 રૂપિયામાં વેચીએ ત્યારે 20 રૂપિયાની નફો થતો હોય છે. 20 રૂપિયાનો, કેમ કે નફાનું સૂત્ર શું હતું, વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. તો 20 રૂપિયાનો નફો થશે, તો નફો બરાબર 20 રૂપિયા. અને આપણું સૂત્ર જે હતું તે સૂત્રમાં શું હતું કે ઉપર આપણું જો પ્રોફિટ પર્સન શોધવાનું સૂત્ર હતું કે અહીંયા લખીએ આપણે ટકા નફો ઇઝ ઇક્વલ ટુ ઉપર નફો છેદમાં મૂળ કિંમત. હંમેશા મૂળ કિંમત જ જ્યારે ટકા શોધીએ ત્યારે છેદમાં ગુણ્યા 100. આવું સૂત્ર હતું આપણે. તો તે સૂત્ર પ્રમાણે જોઈએ તો સૂત્ર પ્રમાણે શું થશે કે મૂળ કિંમત ખબર છે આપણે, નફો ખબર છે, નફો 20 રૂપિયા અને મૂળ કિંમત કેટલી છે 60 રૂપિયા ગુણ્યા 100. તો આ શૂન્ય ઉડી જશે, 20 તરી 60, તો 100ના છેદમાં 3 એટલે કે 33.33%, સોરી 33.33%, આટલા ટકા નફો થાય. સિમ્પલ વસ્તુ છે ફ્રેન્ડ્સ, કોન્સેપ્ટ તમને ખબર પડી ગયો છે કે જ્યારે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય ત્યારે નફો થાય, નકર ખોટ જાય. અને હંમેશા છેદમાં મૂળ કિંમત લેવાની હોય છે. અને જો ખોટના ટકા શોધો હોય તો ઉપર ખોટની કિંમત લેવાની, અને નફાના ટકા શોધો હોય તો ઉપર નફાની કિંમત લેવાની, અને એને ગુણ્યા 100 કરી નાખી એટલે પ્રોફિટ પર્સન અથવા એમ કે પ્રોફિટ અથવા ખોટ એના ટકા મળી જશે. અને બહુ ઇમ્પોર્ટન્ટ છે, કોન્સેપ્ટ સિમ્પલ છે પણ આપણે આગળ એક્ઝામ્પલ જોશી એટલે આપણને ખબર પડી જશે કે તેનું કેવી રીતે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે અને કેવી રીતે ફાયદો થતો હોય છે. તો જોઈએ આપણે આગળ અન્ય પણ થોડાક આ ટાઈપના એક્ઝામ્પલ, એટલે એક કોન્સેપ્ટનો ખ્યાલ આવી જઈએ. બસ આગલો વિડીયો જોયો એના જેવું જ ઉદાહરણ છે કે કોઈ પણ વસ્તુને 80 રૂપિયામાં ખરીદી અને 60 રૂપિયામાં વેચતા કેટલા ટકા નફો અથવા ખોટ જાય. તો 80 રૂપિયામાં ખરીદી એટલે મૂળ કિંમત થઈ ગઈ 80 રૂપિયા, સિમ્પલ વસ્તુ છે. અને 60 રૂપિયામાં વેચી એટલે વેચાણ કિંમત થઈ ગઈ 60 રૂપિયા. હવે મૂળ કિંમત વેચાણ કિંમત કરતાં વધારે છે, મતલબ શું થયું કે મૂળ કિંમત વધારે છે એટલે શું થશે, ખોટ જશે. મૂળ કિંમત વધારે છે એટલે ખોટ જશે. તો ખોટ બરાબર શું થશે,
ખોટ બરાબર 20 રૂપિયા. તો હવે આપણા સૂત્રમાં તે કિંમત મૂકતા કિંમત મૂકીએ તો શું થશે? ઉપર ખોટ એટલે 20 રૂપિયા અને છેદમાં મૂળ કિંમત 80 રૂપિયા ગુણ્યા 100. તો શું થશે કે 20 ચોકા 80, તો 100 છેદમાં 4 એટલે 25 ચોકા 100 એટલે 25% આવશે. તો સિમ્પલ હતો. બસ આગલો દાખલો હતો એવી જ રીતે આ દાખલામાં સિમ્પલ 25% આન્સર આવી ગયો. હવે થોડુંક હાર્ડ ઉદાહરણ જોઈએ કેવી રીતે થશે તે. એક વસ્તુને 220 રૂપિયામાં વેચતા 10% નફો થાય છે, તો મૂળ કિંમત શોધો. તો બસ આમાં વેચાણ કિંમત થશે 220 રૂપિયા અને નફો થશે 10%. હવે આ દાખલામાં આપણે છે ને 10% નફો આપ્યો છે. તો આગલું જે સૂત્ર હતું તે સૂત્રમાં મૂકીને આપણે કરી શકીએ કે 10% નફો છે, વેચાણ કિંમત આપી છે, તો મૂળ કિંમત તે સૂત્રમાં મૂળ કિંમત મૂકીને કરી શકીએ. પણ તે થોડીક રીત લાંબી થઈ જશે, ઇક્વેશન શોધવું પડે અને એક્ઝામમાં આપણને ખબર છે કે ટાઈમ ન હોય તો તે રીતે ન કરી શકીએ. તો તેના માટે એક સ્પેશિયલ સૂત્ર છે કે આપણે જ્યારે કોઈ પણ આપણે જ્યારે ટકા શોધતા ત્યારે શું કરતા કે મૂળ કિંમતની બેઝ ઉપર શોધતા હંમેશા. આપણે તો મૂળ કિંમતને હંમેશા 100% ધારી લેવાની, કે મૂળ કિંમત બરાબર 100 રૂપિયા ધારી લઈએ આપણે. તો મૂળ કિંમત 100 રૂપિયા ધારી લઈએ તો વેચાણ કિંમત હંમેશા જ્યારે મૂળ કિંમતને 100 ધારી તો નફો અને ખોટ ઉપરથી તેની વેચાણ કિંમત આપણે ધારી શકીએ કે મૂળ કિંમત માની લ્યો કે 100 રૂપિયા છે, 10% નફો થાય છે, તો વેચાણ કિંમત શું થશે? 110 રૂપિયા. હવે જો આની જગ્યાએ 10%ની ખોટ જતી હોત તો વેચાણ કિંમત 90 રૂપિયા થાત, કેમ કે મૂળ કિંમત કરતાં ખોટ હોત તો 10 રૂપિયા કિંમત ઘટે એટલે 110 રૂપિયા થાત. હવે આપણે વેચાણ કિંમત કેટલી 220 રૂપિયા આપી છે, તો આપણે ડાયરેક્ટ ઇક્વેશન મૂકી શકીએ કે વેચાણ કિંમત જ્યારે 110 રૂપિયા હોય ત્યારે આપણે શોધવાની શું છે? મૂળ કિંમત શોધવાની છે. તો મૂળ કિંમત 100 રૂપિયા હતી ત્યારે વેચાણ કિંમત 110 રૂપિયા થઈ. તો મૂળ કિંમત સોરી ફ્રેન્ડ્સ, ઊંધું સૂત્ર થશે. વેચાણ કિંમત 110 રૂપિયા હતી ત્યારે મૂળ કિંમત 100 રૂપિયા, તો વેચાણ કિંમત 220 રૂપિયા હોય ત્યારે મૂળ કિંમત કેટલી? તો બસ આના ઉપરથી શોધીએ ડાયરેક્ટ ઇક્વેશન. તો 220 ગુણ્યા 100 છેદમાં 110, તો આન્સર આવી જશે 200. તો 200 રૂપિયા મૂળ કિંમત થશે આની, કેમ કે અહીંથી આ બે ઉડી જશે. તો 200 રૂપિયા મૂળ કિંમત થઈ જાય. આ રીતે આન્સર આવે. જીએમસી ક્લાર્ક 2018માં પ્રશ્ન પૂછાણો હતો. આમ તો આપણે શીખાતે બેઝિક કોન્સેપ્ટ જ હતો, પણ છતાં પણ ક્યારેક બેઝિક કોન્સેપ્ટના ક્વેશ્ચન ક્લાસ 3ની સ્પેશિયલી ક્લાસ 3ની પરીક્ષામાં પૂછાઈ જતા હોય છે. તો જીએમસી ક્લાર્કમાં આપણે જે શીખાય કોન્સેપ્ટ ઉપરનો જ ડાયરેક્ટ દાખલો પૂછાણો હતો. તો જોઈએ આપણે. એક દુકાનદાર 200 બલ્બ 10 રૂપિયા એકના ભાવે ખરીદે છે અને તેમાંથી 5 બલ્બ ઉડી જવાથી ફેંકી દે છે અને બાકીના બલ્બ 12 રૂપિયાના ભાવે વેચે છે, તો તેને કેટલા ટકા નફો થાય? તો જોઈએ આપણે. ઓકે, તો શું હતું? સૌપ્રથમ 200 બલ્બ 10 રૂપિયા એકના ભાવે ખરીદીએ તો એક બલ્બના 10 રૂપિયા, તો 200 બલ્બના રૂપિયા થશે 200 બલ્બના રૂપિયા એટલે કે 200 બલ્બની મૂળ કિંમત થઈ જશે કેટલી થશે? 2000 રૂપિયા. હવે 200 બલ્બની કિંમત 2000 થઈ ગઈ, તેમાંથી 12 રૂપિયાના ભાવે વેચે છે. તો માની લ્યો કે 200 બલ્બ 12 રૂપિયાના ભાવે વેચ્યા હોત ને, તો 200 ગુણ્યા 12 તો 2400 રૂપિયા મળે તેને. પણ થયું શું કે તેમાંથી 5 બલ્બ ઉડી ગયા હતા એટલે તેને નાખી દીધા. તો માની લ્યો કે 60 રૂપિયા તો એમને તેની ડાયરેક્ટ ખોટ વહી ગઈ, કેમ કે 5 બલ્બ ઉડી ગયા હતા એ તેને નાખી દીધા હતા. તો 12 પંચા 60 બાદ કરી દઈએ, બાકીના બલ્બ વેચ્યા હતા તો તેને કેટલી કિંમત મળશે? 2340 રૂપિયામાં વેચાશે. તો મૂળ કિંમત 2000 થઈ ગઈ, વેચાણ કિંમત થઈ જશે 2340. ફરી એક વખત સમજાવી દઉં કે 200 બલ્બ, એક બલ્બની 10 રૂપિયા કિંમત, તો 200 બલ્બની મૂળ કિંમત થઈ જશે 2000 રૂપિયા. હવે 5 બલ્બ ઉડી ગયા એટલે ફેંકી દીધા અને બાકીના બલ્બ તેને 12 રૂપિયા એકના ભાવે વેચ્યા. તો જો 200 બલ્બ વેચ્યા હોત તો 2400 રૂપિયામાં તેની બલ્બ વેચાત, પણ 5 બલ્બ ઉડી ગયા હતા તો તે 5 બલ્બ નાખી દીધા. તે 12 પંચા 60 એટલે કે આપણે 60 બાદ કરી દઈએ એટલે 95 બલ્બ જે વેચ્યા તેની વેચાણ કિંમત આપણે મળી ગઈ. તો મૂળ કિંમત મળી ગઈ, વેચાણ કિંમત મળી ગઈ. તો બસ હવે નફો શોધવાની સિમ્પલ વસ્તુ છે. ઉપર નફો
આપણે જે સૂત્ર હતું તે પ્રમાણે નીચે હંમેશા મૂળ કિંમત ગુણ્યા 100. તો બસ આપણે જોઈએ હવે તો નફો કેટલા રૂપિયા થશે? 2340 માઇનસ 2000 રૂપિયા. 2340 વેચાણ કિંમત, આ મૂળ કિંમત 2000 રૂપિયા, તો થઈ જશે 340 રૂપિયા છેદમાં મૂળ કિંમત 2000 રૂપિયા ગુણ્યા 100. તો આ 1, 2 ને 3 0 ઉડી ગયા. આ 2 રે 17, તો 17% જે આપ્યો છે, આ 17% અહીંયા કણ આપ્યું હતું તે આન્સર થઈ જશે 17 દુ 34. એટલે તો બસ આવી રીતના આ તો એક સિમ્પલ કોન્સેપ્ટ હતો કે જે આપણે જોયો અત્યારે. બસ આ તો એક આપણે ડેમો લેક્ચર હતો એટલે કોન્સેપ્ટ જોયો. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમને હું જે સમજાવું છું તે રીત અન્ડરસ્ટેન્ડ થાય છે કે નથી થતી. તો પ્લીઝ તમે એક કોમેન્ટ કરીને મને કહેજો. ભલે ન સમજાતું હોય તો એ પ્રમાણે કોમેન્ટ કરજો, તો એના ઉપરથી આપણે આગળ વિચારીએ કે બનાવું કે સિરીઝ બનાવી કે ન બનાવી. કારણ કે હજી ઘણું બધું નફોકોટમાં ઘણું બધું એક હાઈ લેવલ અને એના સિવાય ઘણી બધી શોર્ટ ટ્રીકો આવતી હોય છે. તેના સિવાય બીજું ટ્રેનવાળા નળવાળા તે બધાની પણ શોર્ટ ટ્રીકો બધું હું તમને શીખડાવી શકું છું. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે હું જે તમને સમજાવું તે તમને સમજાવવું જોઈએ, નકર મારો અને તમારો બંનેનો ટાઈમ વેસ્ટ થઈ જાય. તો જણાવજો તમારું રિવ્યૂ કે શું તમને સમજાય છે કે નથી સમજાતું, તો એ પ્રમાણે આપણે આગળ ડિસાઇડ કરશું કે શું કરવું તે. તો થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ, થેન્ક યુ વેરી મચ. વિડીયો જોવા બદલ તમારો આભાર. ગુડ બાય.